ડન જીયા? ડન? યસ બેટા. આ બુકનું નામ 100 ઇન્સ્પાયરિંગ સ્ટોરીઝ છે. વેરી ગુડ. આમાં 100 ચેપ્ટર્સ છે. આમાં ક્વેશ્ચન્સ અને આન્સર્સ હોય છે અને આમાં 197 પેજીસ છે અને આની બુકની MRP 299 છે. યસ, વેરી ગુડ. આમાં કોઈ બી પિક્ચર્સ નથી. આમાં પણ સ્ટોરીઝ છે. આનું નામ છે થોડા ટ્વાઇસ ડે, ફોરવર્ડ, કન્ક્વેસ્ટ, એવા બધા છેલ્લામાં ચેપ્ટર્સ છે. યસ. છેલ્લા ચેપ્ટર્સ છે અને આમાં ક્વેશ્ચન્સ બી પૂછેલા હોય છે, જેમ કે ક્વેશ્ચન્સ પૂછેલા હોય છે અને એના આન્સર્સ બી લખેલા હોય અને એવા બહુ બધા ચેપ્ટર્સ છે, સ્પિરિચ્યુઅલ રિયાલિટી અને એવા બધા. વેરી ગુડ. યસ. આમાં પેજ નંબર ટોપમાં લખ્યું છે અને જે સ્ટોરીનું જે પહેલા ફ્રન્ટ પેજ પર નામ લખ્યું છે, તો અહીંયા એક છોકરી છે જે નીચે બેસેલી છે, કશું બળદને કશું ખાવાનું આપતી હોય કે એવું કશું દેખાય છે. વેરી ગુડ. અને જે સ્ટોરી છે એના ઉપર અને એના નીચે કશું લખેલું છે. કશું લખ્યું છે ફ્રેન્ડ્સ કે એવું કશું લખ્યું હતું. યસ, વેરી ગુડ બેટા. અને આખો જે ફ્રન્ટ પેજ છે એ બ્લડ છે, એકદમ ક્લિયર નથી. યસ, વેરી ગુડ. આમાં કેટલા ચેપ્ટર છે એવા કોન્ટિનેન્ટ્સમાં નહીં લખ્યું, ખાલી સ્ટોરી જે ફ્રન્ટ પેજ છે ત્યાં લખ્યું છે કે આમાં 100 ઇન્સ્પાયરિંગ સ્ટોરીઝ છે. યસ, વેરી ગુડ. અને આમાં મીનિંગ્સ બી હોય અને ક્વેશ્ચન્સ પૂછે અને આન્સર બી કે અને એવું કે કેમ ઇમ્પોર્ટન્ટ હોય એ જે ચેપ્ટર છે એનો મતલબ કેમ એટલો ઇમ્પોર્ટન્ટ આપણે કેમ કરવું જોઈએ. યસ, એક્સિલન્ટ બેટા. ડન? ઓકે, વેરી ગુડ જી.